નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ અને ડીએનએ આ બંનેના ગુણધર્મો કેવા જોવા મળે છે એ આપણે જોયું હતું. હવે જેને આપણે જનીન દ્રવ્ય તરીકે આરએનએ કહીએ છીએ, જે આપણે ગયા લેક્ચરની અંદર જોયું કે આરએનએ જે છે એ કેટલાક ગુણધર્મો એવા ધરાવે છે કે જે ડીએનએની અંદર નથી, અને ડીએનએ છે એવા કેટલાક ગુણધર્મો ધરાવે છે જે આરએનએમાં નથી, અને બંને એકબીજા સાથે કાર્ય કરી અને આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. એ જ રીતે આવા આનુવંશિક દ્રવ્ય એટલે કે જેને આપણે જનીન દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ, એવા આનુવંશિક દ્રવ્ય કે જનીન દ્રવ્ય તરીકે આરએનએ વિશ્વ, આરએનએ વર્ડ એટલે કે આરએનએ કયા પ્રકારની અસર કરે છે આનુવંશિક દ્રવ્ય તરીકે, એની અહીંયા ટૂંકી આપણને સમજૂતી આપેલી છે. આપણે આરએનએ છે એના વિશેની વિસ્તૃત જે માહિતી છે, એના વિશેની જે કંઈ વિસ્તૃત એની સમજૂતી છે એ તો આપણે 11th અંદર ભણી ગયા છીએ, અને અત્યારે પણ આગળ થોડી આરએનએની બીજી માહિતી પણ આવશે કે આરએનએ છે એને આપણે રિબોન્યુક્લિક એસિડ કહીએ છીએ, જેના મુખ્ય 3 પ્રકાર છે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. તો આ બધા પ્રકારની જે માહિતી છે એ માહિતીને આધારે આપણે એની અંદર એની રચના અને એનું બંધારણ તો જાણીએ છીએ, પણ આ રીતે આવું આરએનએ જે છે એના વિશેષ આવા કેટલાક ગુણધર્મો છે ક્યાં જોવા મળે છે, અને એને કારણે એ શા માટે આવું જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે એની ટૂંકી સમજૂતી અહીં આપણને આપવામાં આવેલી છે. તો આપણે આગળ જે માહિતી જોઈ ગયા એના ઉપરથી આપણને પ્રશ્ન થાય, આપણે એમ કહીએ ને કે ડીએનએ અને આરએનએ આ બંનેની અંદરથી જે આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે એને સ્વીકારીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કેટલાક ગુણધર્મો ડીએનએના સારા છે, કેટલાક ગુણધર્મો આરએનએના છે. તો આ બંનેમાંથી પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું? પ્રથમ આપણે કોને આનુવંશિક દ્રવ્ય તરીકે લઈ શકીએ? બેના ગુણધર્મો તો અલગ અલગ રીતે આપણને જોવા મળે જ છે. બંને આનુવંશિક દ્રવ્ય આનુવંશિક લક્ષણો માટે, વહન માટે કે જુદા જુદાના કાર્ય માટે અગત્યનો ભાગ ભજવે છે. પણ આ બંનેમાંથી પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું? અને રાસાયણિક ઉદ્વિકાસના આધારે જો આપણે એને જોશું તો રાસાયણિક ઉદ્વિકાસનો જે પ્રકરણ છે, એટલે કે આપણે જે ઉદ્વિકાસનો પાઠ છે એની અંદર એની થોડીક સમજૂતી છે એ વિસ્તૃત રીતે એમાં આપેલી છે કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય તરીકે કયું દ્રવ્ય છે, એટલે ઉદ્વિકાસની અંદર શું મહત્વનો ભાગ ભજવે છે એની સમજૂતી જે છે એ અહીંયા આપણને વિસ્તૃત નથી આપી, પણ ઉદ્વિકાસના પાઠની અંદર થોડીક વિસ્તૃત આવી માહિતી છે આપણને આપવામાં આવેલી છે. પણ અહીંયા સંક્ષિપ્તમાં કેટલાક તથ્ય અને એના મુદ્દાઓને આપવામાં આવેલા છે કે આવી શા માટે આપણે આ દ્રવ્યને આરએનએ અથવા તો ડીએનએ જે છે એમાંથી એને શા માટે મુખ્ય કહી શકીએ અથવા તો એને પ્રથમ દ્રવ્ય કહી શકીએ? તો એના માટેની કેટલીક જે માહિતી છે એની સમજૂતી આપણને અલગ અલગ રીતે આપવામાં આવેલી છે, પણ અહીંયા એની સમજૂતી છે એ આપણને વિસ્તૃત નથી આપી, ટૂંકમાં એની સમજૂતી છે એ આપેલી છે, જેની અંદર આપણે પહેલાં આ આરએનએની માહિતી આપી કે આરએનએ છે એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. અત્યારે ખૂબ જ પર્યાપ્ત પ્રમાણમાં પુરાવો છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ આપણા કોઈ પણ સજીવ માટેની મુખ્ય આવશ્યક જે ક્રિયાઓ છે એમાં ચયાપચય, ભાષાંતર,
જોડાણ કરતા, આ બધી જે ક્રિયાઓ છે એમાં આરએનએ અંતર્ગત વિકાસ પામે છે. કે આરએનએ છે એને પ્રથમ આનુવંશિક દ્રવ્ય તરીકે લેવામાં આવતું હતું. આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. શા માટે? તો કે દરેક સજીવની જે આવશ્યક ક્રિયાઓ છે, એટલે કે ચયાપચયની ક્રિયા, એટલે ચયાપચય એટલે પાચન નહીં, પણ ચયાપચય એટલે જેને આપણે ચય અને અપચયની ક્રિયા કહીએ છીએ, કે જેમાં નવા બધા પ્રોટીન કે અન્ય અણુઓ છે આપણા શરીરની અંદર નિર્માણ થાય. એ જ રીતે ભાષાંતર, કે જે આપણે જોઈ ગયા ને, ટ્રાન્સલેશન, ટ્રાન્સક્રિપ્શન, આવી જે પ્રક્રિયા છે, સેન્ટ્રલ ડોગમા પ્રક્રિયા આખી જે છે એના દ્વારા નવા પ્રોટીનનું સર્જન કઈ રીતે થાય, જે આપણે આગળ જોઈ ગયા, સેન્ટ્રલ ડોગમા પ્રસ્થાપિત પ્રણાલી. એ તે જોડાણ કરતા એકબીજા અણુઓ જે છે એનું જોડાણ થાય. જે કઈ રીતે થાય? જે આ પ્રકારની જે પ્રક્રિયા છે એ આરએનએ અંતર્ગત વિકાસ પામે છે, કે જેની અંદર આરએનએ છે મહત્વનો ભાગ ભજવે છે. આમ આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક છે. આરએનએ જે છે એ આનુવંશિક દ્રવ્ય તો છે જ, પણ એની સાથે સાથે આ બધી ક્રિયાઓ માટે એ કેવું કામ કરે? તો કે એક ઉત્પ્રેરક તરીકે, એટલે કે એક ઉદ્દીપક તરીકે પણ એ કામ કરે છે. એટલે કે પ્રક્રિયાઓને આ રીતે ઝડપી બનાવવા કે પ્રક્રિયાઓને પૂરી કરવા માટે પણ એ મહત્વનો ભાગ ભજવે છે. એ કઈ રીતે? તો કે જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે, અને પ્રોટીન ઉત્સેચકોનું તેમાં કોઈ યોગદાન નથી. સામાન્ય રીતે આ ઉત્પ્રેરક એટલે કે ઉદ્દીપક તરીકે કામ કોણ કરે? તો આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારના પ્રોટીનના બનેલા જે ઉત્સેચકો છે એ ઉદ્દીપક તરીકે કામ કરે, અને આવા પ્રોટીનના બનેલા જે ઉત્સેચકો છે એ ઉદ્દીપક તરીકે કાર્ય કરી અને જુદી જુદી રીતે રાસાયણિક પ્રક્રિયાઓને, કે જેને આપણે સજીવોમાં થાય છે એવી જૈવરાસાયણિક જે પ્રક્રિયાઓ છે એને ઝડપી બનાવે છે અને એને પૂર્ણ કરે છે. આમ આ પ્રક્રિયા માટે કોણ મુખ્ય જવાબદાર હોય જૈવિક પ્રક્રિયાઓ માટે? તો કે એના માટે પ્રોટીનના બનેલા ઉત્સેચકો આવેલા હોય. આમ જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે. એની અંદર આવા પ્રોટીનના બનેલા કોઈ ઉત્સેચકોનું કોઈ યોગદાન નથી, કે એનો કોઈ ફાળો નથી. પણ કોનો ફાળો છે? તો કે આરએનએ નો એમાં મહત્વનો ભાગ છે. પણ આરએનએ જે છે ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. હવે જો આ ઉત્પ્રેરકના કાર્યની અંદર ભાગ લેવો હોય તો એવા પ્રકારનો જે અણુ છે એ કેવો હોવો જોઈએ? તો કે એ અસ્થાયી હોવો જોઈએ. એટલે આરએનએ છે ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. કારણ કે જો એ અસ્થાયી હોય તો જ એનું સ્વરૂપ જે છે એમાં ફેરફાર થાય અને એનું પરિવર્તન થાય અને રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને એ પૂર્ણ કરી શકે. જેથી કરીને આરએનએ છે એ પ્રતિક્રિયાશીલ અને અસ્થાયી છે. પણ આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએનો ઉદ્ભવ થયો. ડીએનએ કઈ રીતે થયું? તો કે પહેલાં આરએનએ જ હતું અને આરએનએના રાસાયણિક રૂપાંતરણથી એનું રાસાયણિક રૂપાંતર થયું અને એમાંથી ડીએનએ નિર્માણ થયું અને એનાથી તે વધુ સ્થાયી છે. આરએનએ છે એટલું સ્થાયી નથી, એ અસ્થાયી છે. પણ આરએનએની અંદર રાસાયણિક રૂપાંતરણ થાય અને એની અંદરથી ડીએનએનું નિર્માણ થયું, જેને કારણે ડીએનએ છે એ કેવું છે? તો કે ડીએનએ છે એ વધુ સ્થાયી છે. આમ વધુમાં ડીએનએના અણુની અંદર
બેવડા કુંતલ અને પૂરક કુંતલના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનનો પ્રત્યે વિરોધી છે. ડીએનએ છે એની રચના કેવી છે? તો કે ડીએનએ જે છે બેવડા કુંતલની રચના ધરાવે અને આ જે કુંતલ છે એ એકબીજાના પૂરક છે. એટલે આ પૂરક કુંતલના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. એટલે કે જુદી જુદી રીતે જે અલગ અલગ પ્રકારના જે દ્રવ્યો છે, પ્રોટીન છે કે અન્ય પ્રકારના દ્રવ્યો છે, એનું સમારકામ જે કરવાનું હોય, એની અંદર કાંઈ એવો ફેરફારો થાય, એની અંદર કાંઈ એના અણુઓ જે છે એ તૂટે કે વિઘટન પામે, ત્યારે નવા અણુઓ નિર્માણ થવાની જે પ્રક્રિયા થાય એને એનું સમારકામ કહેવાય. એની અંદર એ પ્રતિરોધી તરીકે કામ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આરએનએ જે છે એ અસ્થાયી છે, જ્યારે ડીએનએ જે છે એ સ્થાયી અણુ છે. હવે એ જ રીતે આપણે જોયું કે આ ડીએનએ છે એ બેવડી કુંતલની રચના ધરાવે છે અને એની પૂરક જે કુંતલ છે એ સમારકામની પ્રક્રિયાની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ ડીએનએ જે છે એનું સ્વયંજનન કઈ રીતે થાય અને એની બંને જે આવી શૃંખલાઓ હોય, એની જે બંને આવી શૃંખલાઓ છે એ શૃંખલાઓ કઈ રીતે નવી ડીએનએની શૃંખલાનું નિર્માણ કરે, જેને આપણે ડીએનએ સ્વયંજનન એમ કહી શકીએ. એને શું કહેવાય? ડીએનએ સ્વયંજનનની ક્રિયા કહેવાય. તો આવી ડીએનએ સ્વયંજનનની જે પ્રક્રિયા છે કઈ રીતે થાય અને નવા ડીએનએનું સર્જન જે છે એની અંદર કઈ રીતે નિર્માણ થાય છે, એની અહીંયા આપણને ટૂંકમાં સમજૂતી આપેલી છે કે જેને આપણે રેપ્લિકેશન અથવા તો ડીએનએ સ્વયંજનન એમ કહી શકીએ. ડીએનએ સ્વયંજનન અથવા તો ડીએનએનું રેપ્લિકેશન, જે આપણને આગળ એની માહિતી છે વિસ્તૃત રીતે આપેલી છે, પણ અહીંયા એની જે ગુણધર્મ તરીકેના કે એના એક અગત્યના લક્ષણ તરીકે ટૂંકી સમજૂતી આપણને આપેલી છે. તો આપણે જાણીએ છીએ કે આરએનએ જે છે એ કેવો અણુ છે? તો કે જે મુખ્ય એક જ કુંતલ ધરાવે છે, એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ધરાવે છે, જ્યારે ડીએનએ જે છે એ બેવડી શૃંખલા ધરાવે છે. એટલે કે ડીએનએની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટસન અને ક્રિકે તત્કાલ ડીએનએના સ્વયંજનનની યોજના પણ રજૂ કરી. ડીએનએ બેવડી કુંતલની રચના ધરાવે છે એવું અણુ મોડેલ જે છે એવું આપણે આગળ પણ જોઈ ગયા કે વોટસન અને ક્રિક નામના બે વૈજ્ઞાનિકોએ આપ્યું. અને એના ઉપરથી એણે ડીએનએનું સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન એટલે કે ડીએનએ જેવું જ નવું ડીએનએ કઈ રીતે બને છે એની પણ સમજૂતી આપી. આ રીતે એની અંદર મૂળ આવા ડીએનએમાંથી નવા ડીએનએને નિર્માણ કરવાની પ્રક્રિયા છે એ આ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકના ડીએનએ અણુ મોડેલ ઉપરથી સમજાવી. જો તેઓના મૂળ કથનોનો ઉજાગર કરવામાં આવે તો તે કઈ રીતે આપણે લઈ શકીએ? એટલે કે વોટસન અને ક્રિકની જે આ ડીએનએના સ્વયંજનનની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે એ જો આપણે સમજવી હોય તો એને સમજવા માટે આપણે કઈ બાબતને ધ્યાનમાં લઈ શકીએ, એના કયા કથનો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ? તો અહીંયા આપણને એની એક અગત્યની માહિતી આપી છે કે જે વોટસન અને ક્રિકે 1953ની અંદર જે ડીએનએનું અણુ મોડેલ આપ્યું એની અંદર એણે મૂળ બાબત છે કઈ સમજાવી હતી? તો કે વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી. આ વોટસન અને ક્રિકે એવા પ્રકારની માહિતી આપી કે વિશિષ્ટ જોડની જાણકારી પછી કે ડીએનએ જોડનું આપ્યું એમાં વિશિષ્ટ પ્રકારે આ જે નાઇટ્રોજન બેઝની જોડીઓ સામસામે કઈ રીતે ગોઠવાયેલી હોય એને એણે સમજૂતી આપી. આ માહિતી પછી આનુવંશિક દ્રવ્યના
નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે, એટલે કે આનુવંશિક દ્રવ્ય જે છે એમાંથી એનું નવું સ્વરૂપ કઈ રીતે બને છે એના સુઝાવ કરવાથી, એટલે કે એની માહિતીને રજૂ કરવાથી, એની માહિતી સમજાવવાથી બચી શકાતું નથી. એટલે કે એની માહિતી જે છે એ સરળતાથી સમજાવી શકાય છે, એમ આ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. સરળ એના વિશે તત્કાલ સુઝાવ, એટલે કે એના વિશેની સમજૂતી આપણે સરળતાથી આપી શકીએ, એના આપણે સરળતાથી રજૂ કરી શકીએ છીએ. આ રીતે ઉપરની યોજનાથી સ્પષ્ટ થાય છે કે બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટના રૂપે કાર્ય કરી અને નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે. એટલે આ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે જે આ ડીએનએની બેવડા કુંતલની જે સમજૂતી આપી એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે નવું ડીએનએ નિર્માણ કરવાનું હોય ત્યારે બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટ શૃંખલા તરીકે કાર્ય કરે છે અને એના ઉપર નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે. આ રીતે સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએનો અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા નિર્માણ કરે છે. એટલે ડીએનએનો જે અણુ હોય એમાંથી બે શૃંખલાઓ પહેલાં છૂટી પડે અને આ દરેક જે છૂટી પડેલી શૃંખલા છે એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. અને આવી જે ટેમ્પલેટ જે શૃંખલા છે એની અંદરથી નવા બંને ડીએનએની શૃંખલા છે એ નિર્માણ થાય અને આ ડીએનએના નવા નિર્માણ થયેલા અણુની અંદર એક શૃંખલા છે એ એના પિતૃની હોય અને બીજી શૃંખલા છે નવી નિર્માણ થયેલી હોય. આ રીતે આવી ડીએનએ અણુની એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા ધરાવતા આવા ડીએનએ સ્વયંજનની યોજનાને અર્ધરૂઢિગત તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની અંદર એક જે શૃંખલા છે એ પિતૃ ડીએનએની છે અને એક શૃંખલા જે છે એ નવી શૃંખલા છે. એટલે એને અર્ધરૂઢિગત, એટલે કે સેમી કન્ઝર્વેટિવ શૃંખલા તરીકે એને આપણે ઓળખી શકીએ. એટલે અર્ધરૂઢિગત એટલે શું? તો કે એક પિતૃ, એટલે કે અડધું એટલે કે એક જે ટેમ્પલેટ શૃંખલા છે પિતૃ ડીએનએની છે અને અડધી એટલે કે બીજી જે શૃંખલા છે એ નવી નિર્માણ થયેલી છે. એટલે એને અર્ધરૂઢિગત તરીકે ઓળખવામાં આવે છે. આ ડીએનએની આવી જે શૃંખલા છે એ કઈ રીતે આવા ટેમ્પલેટ શૃંખલાઓ પર નિર્માણ થાય, જેની અહીંયા આકૃતિની અંદર આપણને એની સમજૂતી આપેલી છે, જે વોટસન અને ક્રિકના ડીએનએના અણુ મોડેલની જે આવી પ્રતિકૃતિ છે એની અંદર આપણને આ પ્રક્રિયા જે છે એ સમજાવેલી છે. જેમ કે આ રીતે અહીંયા આ ડીએનએને એક વોટસન અને ક્રિકનું અણુ મોડેલ દર્શાવેલું છે, જેની અંદર આ રીતે આ મુખ્ય ડીએનએની શૃંખલા જે બેવડા કુંતલની બનેલી છે, આ પહેલું કુંતલ અને એ જ રીતે બીજું કુંતલ, આ છે એ આ પહેલું કુંતલ છે, આ બીજું કુંતલ. આ બંને કુંતલ છે આપણે જાણીએ છીએ એકબીજા સાથે અમડાયેલા છે અને જે 20 એંગસ્ટ્રોમના અંતરે ગોઠવાયેલા છે, જેની અંદર એક કુંતલની જે લંબાઈ છે એ આપણને 34 એંગસ્ટ્રોમ જોવા મળે. અને આપણે જોઈ ગયા કે બે આવા જે ન્યુક્લિયોટાઇડ છે એના વચ્ચેનું અંતર, એટલે કે સામસામેની બે શૃંખલા જે ન્યુક્લિયોટાઇડ દ્વારા જોડાયેલી હોય એના વચ્ચેનું અંતર જે છે એ આપણે 3.4 એંગસ્ટ્રોમ જોવા મળે. તો આવી જે શૃંખલા છે એ સળંગ છે. હવે એની અંદરથી આ બે શૃંખલા છે એ છૂટી પડી, બે શૃંખલા જે છે એ એની અંદરથી છૂટી પડી. હવે એની અંદરથી જે આ શૃંખલા છે એ મૂળ શૃંખલા છે. તો આ જે મૂળ શૃંખલા જે છે, જે રેડ કલરથી દર્શાવેલી છે એ મૂળ શૃંખલા છે, એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. એને કેવી શૃંખલા કહેવાય? ટેમ્પલેટ શૃંખલા કહેવાય. અને આ ટેમ્પલેટ જે શૃંખલા છે એના ઉપર નવી શૃંખલા છે એ નિર્માણ થાય.
ટેમ્પલેટ શૃંખલા છે એના ઉપર હવે આ જે બ્લુ કલર જેવી દેખાય આ શૃંખલા છે એ નવી શૃંખલા નિર્માણ થઈ, તો એ નવનિર્મિત શૃંખલા છે. એટલે કે આ ડીએનએનો જે અણુ છે એમાંથી બે જે આ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે પહેલાં છૂટી પડે. આ છૂટી પડેલી શૃંખલાને કેવી શૃંખલા કહેવાય? તો કે છૂટી પડેલી શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. અને એની સામે જે શૃંખલા છે એ નવી નિર્માણ થાય એને નવનિર્મિત શૃંખલા કહેવાય. આમ ડીએનએની અંદરથી જ આવું નવું બીજું ડીએનએ નિર્માણ થયું. આ એક ડીએનએ હતું, હવે આ શૃંખલાઓ જે છે અહીંથી ડીએનએ નિર્માણ થઈ જાય એટલે આ બંને શૃંખલાઓ અહીંથી છૂટી પડી જાય એટલે એક ડીએનએ અને આ બીજું ડીએનએ, આમ આવા બે ડીએનએ છે એ આ છૂટા પડી જાય, બંને સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે. હવે આ બંને જે નવા ડીએનએ બન્યા એમાં એક પિતૃ ડીએનએ છે કે જેને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ, અને બીજી શૃંખલા કેવી છે તો કે નવી નિર્માણ થયેલી છે. અને આવા પ્રકારે નવા બનતા ડીએનએમાં એક પિતૃ ડીએનએ અને બીજું નવનિર્મિત ડીએનએ છે. આ પ્રકારની ડીએનએની આવી સ્વયંજનનની જે પ્રક્રિયા છે એને શું કીધું છે અહીંયા? તો કે એને અર્ધ રૂઢિગત તરીકે ઓળખવામાં આવેલું. એટલે કે અડધું મૂળ ડીએનએ છે, અડધું છે એ નવું નિર્માણ થયેલું ડીએનએ છે. એટલે આ રીતે આવું ડીએનએ જે છે એ અર્ધ આવી રૂઢિગત પ્રક્રિયા છે એ જાળવી રાખે છે. એટલે આ રીતે જોઈએ તો આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે ડીએનએ સ્થાયી છે, કારણ કે અહીંયા જે ટેમ્પલેટ શૃંખલા છે એની અંદર નવું ડીએનએ બનશે એ કેવું હશે? તો કે એના જેવું જ હશે, કારણ કે એની અંદર જે નાઇટ્રોજન બેઝ એક ટેમ્પલેટ શૃંખલા ઉપર હતા એટલે કે ન્યુક્લિયોટાઇડ હતા એ એની સામેના નાઇટ્રોજન બેઝ જે ન્યુક્લિયોટાઇડ ઉપર ગોઠવાયેલા છે એ એની સાથે ગોઠવાશે. એટલે કે એડિનિન હશે તો એની સામે થાઇમિન અને સાઇટોસિન હશે તો એની સામે ગ્વાનિન જ ગોઠવાશે. એટલે એના જેવી જ પિતૃ ડીએનએ જેવી જ નવી શૃંખલાનું અહીંયા નિર્માણ થશે. એટલે આ રીતે આવો જે ડીએનએનો અણુ છે એ અર્ધ રૂઢિગત તરીકે આપણે એને અહીંયા લઈ શકીએ. એટલે આમ આ ડીએનએ છે એ સ્વયંજનનની ક્રિયા દ્વારા, જેને આપણે રેપ્લિકેશન કહીએ છીએ, આવી સ્વયંજનન અથવા તો રેપ્લિકેશનની પ્રક્રિયા દ્વારા નવું ડીએનએ નિર્માણ કરવાની એક અગત્યની ક્ષમતા ધરાવે છે. અને આ જે ગુણધર્મ છે એને કારણે આ ડીએનએ જે છે એને આપણે વધુ પ્રમાણમાં સ્થાયી અણુ તરીકે લઈ શકીએ છીએ, જેથી કરીને આવા ડીએનએના અણુની અંદરથી નવો જે અણુ નિર્માણ થાય એ પણ સ્થાયી હોય. અને આવા પ્રકારનો સ્થાયી અણુ છે એ કોઈ પણ જે આપણે જોઈએ ને કોઈ પણ ઉંમરે કે કોઈ પણ પ્રકારની જે અવસ્થાઓની અંદર પણ એ હંમેશા સ્થાયી રહે છે, જેનો મુખ્ય ગુણધર્મ આપણે આ રીતે લઈ શકીએ છીએ. તો આ રીતે આવું જે ડીએનએ છે એ સ્વયંજનન પામી અને નવા ડીએનએનું નિર્માણ કરી શકે. એ જ રીતે આરએનએ છે એ મુખ્યત્વે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે, એટલે એ અસ્થાયી છે. એટલે આ રીતે ડીએનએ અને આરએનએ જે છે એ એક અગત્યના આનુવંશિક દ્રવ્ય એટલે કે અગત્યના એક ન્યુક્લિક એસિડ તરીકે કાર્ય કરે છે. આ રીતે બે મહત્વના ઘટક છે અને બંને એકબીજાથી સાથે મળીને પૂરક રીતે કાર્ય કરી અને સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય માટે એ જવાબદાર ઘટક તરીકે મહત્વનો ભાગ ભજવે છે. આ રીતે આ ડીએનએ એ અગત્યના આવા ઘટક તરીકે અને અર્ધરૂઢિગત પ્રક્રિયા તરીકે કઈ રીતે કાર્ય કરે છે એને જો આપણે આ પ્રકારની સમજૂતીને કે એની આનુવંશિક દ્રવ્યના મુખ્ય લાક્ષણિકતાઓને સમજવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ એના
પ્રાયોગિક પ્રમાણ પણ આપેલા છે, એના પ્રાયોગિક પુરાવાઓ પણ આપેલા છે કે એના અલગ અલગ પ્રયોગો દ્વારા પણ એની સમજૂતી છે આપવામાં આવેલી છે. તો એના માટેના જે આવા પ્રાયોગિક જે પુરાવાઓ છે એ ત્યાર પછીના કેટલાક વૈજ્ઞાનિકો મેસેલ્સન અને સ્ટાલે જેવા કેટલાક વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો કર્યા અને આવા પ્રયોગો છે એ આ વૈજ્ઞાનિકોએ ઇસ્ચેરેસિયા કોલાઈ નામના બેક્ટેરિયા ઉપર વિવિધ પ્રકારના પ્રયોગો કરી અને આ અર્ધ રૂઢિગત પરંપરા અને સ્વયંજનન જે પ્રક્રિયા છે એ એની અંદરથી નિર્માણ થઈ અને શા માટે એ આવું સ્થાયી દ્રવ્ય છે અને જુદી જુદી રીતે એ આનુવંશિક દ્રવ્ય તરીકે સૌથી વધુ દરેક સજીવોની અંદર અગત્યના અણુ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે એની સમજૂતી આપી, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એના માટેની આ સમજૂતી છે એ જોઈશું.